India 9 News, Mirror of Truth. આજરોજ ભુજ પ્રાપ્ત અધિકારીને રજૂઆત કરવામાં આવી. ભુજ ખાતે આવેલા ઐતિહાસિક રક્ષિત સ્મારક વિસ્તાર પ્રોટેક્ટ એરિયામાં સમાવિષ્ટ રહેણાંક મકાનના માલિકોએ બાંધકામ અને મરામત માટે મંજૂરી મેળવવામાં પડતી મુશ્કેલીઓ અંગે ભુજ વિસ્તારના વિકાસ સત્તા મંડળમાં મુખ્ય કાર્યપાલક અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. આવેદનમાં જણાવ્યું છે કે રક્ષિત સ્મારકની જાળવણી માટે 300 ગજ સુધીનો વિસ્તાર પ્રતિબંધિત હોવાથી સ્થાનિક રહેવાસીઓને પોતાના મકાનનું રિપેરિંગ કે નવું બાંધકામ કરવાની મંજૂરી મળતી નથી. પરિણામે વર્ષોથી લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. રહેવાસીઓએ રજૂઆત કરી છે કે રક્ષિત સ્મારકની સુરક્ષા જળવાઈ રહે તે રીતે નિયમોમાં જરૂરી રાહત આપવામાં આવે છે, તેમજ રહેણાંક મકાનો માટે બાંધકામની મંજૂરી મળી રહે તે માટે સંબંધિત સત્તાવાળાઓ યોગ્ય નિર્ણય લે. આ અંગે વહેલી તકે હકારાત્મક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, ઇમરાન અવાડિયા.